નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસામાં ખેડૂતોની માઠી દશા બેઠી હોય તેમ લાગી રહ્યું છે અને એક પછી એક કુદરતી આફતથી ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. કમોસમી માવઠા બાદ હવે ડીસા પંથકમાં કાતરા નામની જીવાત પડતા ખેતી પાકને તો નુકસાન થયું છે, સાથે સાથે 3 પશુઓના મોત થતા ખેડૂતો અને પશુપાલકો ભયભીત બની ગયા છે. ડીસા પંથકમાં ખેડૂતો પર જાણે કે કુદરતે કહેર વરસાવ્યો હોય તેવી સ્થિતિ બની છે. પહેલા કમોસમી માવઠા બાદ હવે પાકમાં કાતરા નામની જીવાતનો ત્રાસ સહન કરવો પડી રહ્યો છે. ડીસા પંથકમાં ખેડૂતોએ આ વર્ષે બટાકાની સાથે સાથે એરંડો, રાયડો, રાજગરા સહિતના પાકોનું વાવેતર કર્યું છે. સારું ઉત્પાદન અને નફાની આશાએ ખેડૂતોએ મોંઘાદાટ બિયારણો લાવી દિવસ રાત મજૂરી કરી પાક તૈયાર કર્યો છે. પરંતુ 15 દિવસ અગાઉ કરા સાથે પડેલા કમોસમી માવઠાએ ખેડૂતોની આ આશા ઉપર પાણી ફેરવી દીધું હતું. એ વખતે ખેડૂતોએ 30 થી 40% જેટલું નુકસાન થયું હતું. ત્યારબાદ હવે માવઠાના કારણે સદરપુર, નુણપુર સહિતના આજુબાજુના ગામમાં ખેતરોમાં કાતરા નામની જીવાત પડી ગઈ છે. આ જીવાત ખેતરોમાં ઉભા છોડના પત્તા અને ફાલ ખાઈ જાય છે. ખેડૂતો દવા લાવીને છાંટે ત્યાં સુધીમાં તો આ જીવાતે ખેતરોમાં તૈયાર થયેલા પાકનો સફાયો કરી દીધો હોય છે. આ અંગે અસરગ્રસ્ત ખેડૂત પ્રવીણભાઈ પરમાર, સવિતાબેન પરમારે જણાવ્યું હતું કે કાતરા જીવાતથી પશુપાલકોને પણ નુકસાન થઈ રહ્યું છે. જીવાતવાળો ઘાસચારો ખાઈ જતા ગામમાં 1 ભેંસ અને 2 ગાયો સહિત 3 પશુઓના મોત થયા છે. વારંવાર ખેતી પાકને નુકસાન થયા બાદ હવે ખેડૂતો પશુપાલન થકી પરિવારનું ગુજરાન ચલાવતા હતા, પરંતુ હવે પશુઓના મોત થતા પશુપાલકોની હાલત કફોડી બની છે. ત્યારે અસરગ્રસ્ત ખેડૂતો અને પશુપાલકો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે. બનાસકાંઠામાં ખેડૂતોને પડતા પર પાટું જેવી સ્થિતિ છે. વારંવાર કમોસમી માવઠાથી નુકસાન થયા બાદ હવે કાતરા નામની જીવાતે અહીંયા ખેડૂતોને નુકસાનીમાં મૂકી દીધા છે.